નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા કુડા રોડ વચ્ચે આવેલી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ગાબડું। રાજ્યમાં નર્મદાની કેનાલોમાં અવારનવાર ગાબડા પડતા હોય છે। ધ્રાંગધ્રા કુડા રોડ ઉપર આવેલી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાળના ઢોળાવ ઉપર ગાબડાઓ નજરે પડતા ખેડૂતોના જીવ અદ્ધરતાલ બન્યા છે। કેનાલમાં વરસાદી પાણીની આવક વધે તો કેનાલ તૂટી પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે। રાજ્યમાં અનેક મુખ્ય કેનાલ અને માઇનર કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડાઓની ઘટના સામાન્ય બની છે, પણ મોટી દુર્ઘટના કે જનાક્રોશ વિના જવાબદાર વહીવટીતંત્રના પેટનું પાણી પણ હલતું નથી હોતું। હાલ ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં મોટા ગાબડાઓથી ખેડૂતો ચિંતિત બન્યા જ છે, પણ મહત્વની વાત એ પણ છે કે કેનાલમાં અનેક જગ્યાએ ખાડાઓ નજરે ચડે છે, જે બહુ જલ્દી મોટા ગાબડાનું સ્વરૂપ ધારણ કરી ખેડૂતો માટે કાળ બની શકે છે। એક તરફ ધ્રાંગધ્રા અને માળિયા બ્રાન્ચની માઇનર કેનાલોના વિકરાળ ભ્રષ્ટાચારના પ્રશ્ન બાબતે તંત્ર વર્ષોથી લઈને આજ દિન સુધી મોઢા સંતાડી મૌન છે, ત્યારે ખેડૂતો જવાબદાર વહીવટીતંત્ર નિંભર બન્યું છે તેમ જણાવી કેનાલને જલ્દી રિપેર કરવાની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર।